દાનહમાં આયોજિત 68મા નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન અને પુરસ્કાર વિતરણ સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં એસજીએફઆઈના પ્રતિનિધિ નઈમ અહમદ અને આઈએચએમસીની આચાર્ય આયશા સિદ્દીકી, વિવિધ રાજ્યોમાંથી આવેલા રેફરી, અમ્પાયર અને ટીમની સાથે કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ દ્વારા 68મા નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ ટુર્નામેન્ટનું સમાપન અને પુરસ્કાર વિતરણ સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી। સંયુક્ત સચિવે જણાવ્યું કે દાનહમાં પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન એસજીએફઆઈના સહયોગ દ્વારા અને પ્રશાસનના અધિકારીઓ, ટુર્નામેન્ટમાં આવેલા દરેક રેફરી, અમ્પાયર, કોચ, ખેલાડીઓ અને ખેલ વિભાગના પદાધિકારીઓના યોગદાનથી આ સુંદર ટુર્નામેન્ટનું આયોજન સંભવ થયું છે। આ ટુર્નામેન્ટના સમાપન પર ફાઇનલમાં વિજેતા બનેલા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ પ્રાપ્ત કરનાર દરેક વિજેતા ખેલાડીઓને શુભકામના આપી હતી। ત્યારબાદ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ટીએસઓ દેવરાજસિંહ રાઠોડે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગર્લ્સ ખેલાડી તમિલનાડુની કુમારી બીઆર નંદિનીને સુવર્ણ પદક આપી સન્માનિત કરવામાં આવી હતી। બીજું સ્થાન પ્રાપ્ત કરનાર વેસ્ટ બેંગાલની કુમારી દીપિન્નિતા સાહાને રજત પદક અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર સીઆઈએસઈની કુમારી સુકૃતિ શર્માને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવી હતી। ત્યારબાદ સહાયક શારીરિક અધિકારી અક્ષય કોટલવારના હસ્તે બોયઝ ખેલાડીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વેસ્ટ બંગાળના દેવરાજ ભટ્ટાચાર્યને સુવર્ણ પદક, બીજું સ્થાન પ્રાપ્ત કરનાર ચંડીગઢના વિશાલ ગર્ગને રજત પદક અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર તેલંગાણાના મિદેલા આયુષ રેડ્ડીને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ ત્રણેય ખેલાડીઓને સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એસજીએફઆઈના પ્રતિનિધિ નઈમ અહમદ અને આઈએચએમસીની આચાર્ય આયશા સિદ્દીકી, વિવિધ રાજ્યોમાંથી આવેલા રેફરી, અમ્પાયર અને ટીમની સાથે કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા।